રામકથા ગામમાં બેઠી હોય અને રામચંદ્ર પરમાત્માના કોઈ પણ પ્રસંગ આવે, એક વક્તા બાપુ વ્યાસપીઠ ઉપર થઈ અને વાત કરતા હોય કે રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની જ્યારે વાત કરે અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ઘરે ગયા પછી નાનો ભાઈ મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. હે દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કોઈ મતલબ નથી. રામ હું તો એમ કહું છું છોકરાને 10 રૂપિયા ન આપી શકતા હોય તમે આ લાખો રૂપિયા નાખો તો આનો મતલબ શું? જીવનમાં બાપુ ઉતરવું જોવે કઈક. અહીં આપણે રામ કથા કરીએ પછી આપણને ઘરે એવું તો હોવું જોઈએ ને કે રામને દશરથને જે પ્રેમ હતો એ આપણા ઘરે છે. માં સીતાજીને કૌશલ્યાને હાઉ વહુનો જે પ્રેમ હતો એ આપણા ઘરે છે. બાકી અહીંથી ઉભા થાય તો ખંખેરીને વ્યાજા અહીં નહીં ભલે પડ્યું કાંઈ નથી લઈ જાવ, કોઈ મતલબ નથી. નારાયણ મારા જેવું સાચું કોઈ નહીં કે અમે તો લાખો રૂપિયા ઢહડી આવી. આ કથાઈ ઉપર કથાઈ અમારે ત્યાં રોજે રોજ તારીખ. ભુવાજીને મેં કીધું, ભુવાજીએ મને 2 મહિના અગાઉ તારીખ લખાવી અને આ 4 રાતું હળંગ ખેંચીને આવ્યા છે, હજી 3-4 રાતું ખેંચવાની. હવે આમાં તમને ન ઉતરત ઘર તો અમારા ભરાય. આવું સાચું કોઈ નહીં કે તમને. મને તો ઘણા કે અમારા કલાકાર મિત્રો એમ કે આવું ન બોલાય, બંધ થઈ જાય છે. છોકરાને 10 ની નોટ ના દે આપણને 2-2 લાખ રૂપિયા આપતા હોય તો સાચું તો કેવું જોઈએ ને. રામ અને આ વ્યાસપીઠ છે, વ્યાસપીઠ માટે જો સાચું ન બોલી તો બાપુ અમને દોષ લાગે. વાપરો છો ને વાપરો એનો કંઈક બાપુ જીવનમાં આપણને કંઈક એનું ફળ મળવું જોઈએ. કોઈ મતલબ નથી. રામ કે અમારે તો મજા મજા છે, અમારે કઈ દક નથી. 2 કલાક આ હિલોળા મારીને હમણાં વ્યાજ ડટા લઈ. હા બાપુ આ મારા જેવી કોઈ વાત નહીં કરે તમને. કોઈ બાપુ લાખો રૂપિયા કઈ જાળવે નથી, કોઈ ખંખેરીને અમને દઈ દે. એ લાખો રૂપિયાનું વળતર ન મળે તો બાપુ શું મતલબ છે આનો? કોઈ મતલબ નથી. રામ મહાપુરુષોએ બાપુ તમને મને ઘણી બધી શાન કરી છે. એના ભજનના પ્રોગ્રામ રાખે પણ ભજન સમજાય નહીં. એની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આ તમને આની હાન બાન ન મળે. કોઈ કહેતું એના બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બુદ્ધિથી ન સમજાય. ભણતરનો સમય છે, ભણતર એજ્યુકેટર છે, 100%ની વાત. પણ ભણવામાં કોઈ આ શીખડાવતું નથી. હું એક વાણીની તમને વાત કરું કે એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? હું આ વ્યાસપીઠ ઉપરથી કહું છું 100% હોય. પણ આ સમજવા માટે સદગુરુ જોવે. ગમે એટલું ભણ્યા હોય તો એ ભણતરમાં ન આવે. અને આ સમજાય જાય ને. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ શબ્દ જો વાગી જાય ને તો મેળ પડી જાય એવું. હું તો જ્યાં જાઉં ને આ બધા મને તો મારા વિડિયાના માધ્યમથી ઘણા બધા મને સાંભળે અને હું તો જ્યાં જાઉં ત્યાં કહું હું તો ખટારાનો ડ્રાઈવર હતો. આ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી ન કોઈ પાય. આ તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે, ક્યાં છેડાડ્યા? બાપુ શબ્દ વાગે નહીં તો મરી જવાય. જાનવર પૂજાય છે. એક લખવું હોય તો લખી લેજો. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. કથાડા કરતા બે જ નથી આપણે. પછી કે હું નડતું હોય છે દાણા જોરે મેળ નહીં પડે. માને ને બાપ ને હાસુ. હું તો આખી દુનિયામાં છે ને મારી એક જ અંગત ભલામણ બધાને, ભાઈઓ બહેનો બધાને, ભલે આવું તમે જે કંઈ કરતા હોય કરજો, એમાં મારો કોઈ વિરોધ નથી. વાપરજો, જ્યાં દેતા હોય દેજો. પણ મેઇન મુદ્દો છે ને મા બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. વ્યસનથી થોડાક આગળ રહો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને મા બાપને સાચવશો નહીં ને તો ગમે આ બાપુ દાણા જોવરાવો અહીંયા જોવરાવજો. જો તમારું ક્યાંય માતાજી તમારું બાવડું ચાલે ને તમારો ગુલામ થઈ જાવ. કોઈ દી પતે જ નહીં. જેટલા જોવરાવો એટલા જોવરાવજો. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં લેન લાગી દાણા જોવાય. અહીંયા 3 દી વારો આવે છે. કાલ લઈને પમદી આવજો એ કે તો આમનું હાલ્યું ને કઈ. કરોડપતિના દીકરા દાણા જોર આવે. કરોડપતિ મોઢા બાંધીને આવે, કોઈ ભાળે ન જાય.
તમે શું કર્યા એ તમને ન ખબર હોય. આપણે મા બાપને બે ટાઈમ હારો રોટલો ન દોયો અને બાપુ તમે દાણા જોરાવો કોઈ દી જિંદગીમાં ન પતે રામ, કોઈ મતલબ નથી. હું તો બેનું ને ખાસ કહું કે તમારા લગ્ન થઈ જાય ને પછી હાવું હારા હાચવજો. હારી પેટી જોતી હોય ને હારા દીકરા જોતા હોય ને તો હાવું હારા ને બે ટાઈમ હારો રોટલો દેજો. પાણીની લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. બાકી પછી ભગવાને કે હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી, અહીંયા પાથરા દઈ દે. હા, એની માટે વાવણી કરવી પડે, વાયવા વગેરે ન થાય. ભાગવત સપ્તાહનું આયોજન છે, સરસ મજાનું આયોજન કર્યું છે. પણ ભાગવત છે ને બાપુ કૃષ્ણની લીલા છે અને રામકથા છે ને એમાં રામની લીલા છે. કોઈને શું કર્યું ને એના પરચા. રામદેવ કથા હોય તો રામદેવજી બાપાએ શું કર્યું, શિવ કથા હોય તો શિવના શું મહિમા છે. આજે શિવરાત્રી છે, પણ જીવનમાં તમને કોઈ એક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. રામાયણ, ગીતા, ભાગવત છે ને એ એક જીવનમાં ઉતારવાના આપણા એક દુનિયામાં બાપુ ગ્રંથો બનાવ્યા છે ને એ તમને મને કેળો પાડ્યો છે. આ મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યું છે ને રામાયણ એ મહાપુરુષોએ બનાવી છે, પણ બે તમને મને કેળો પાડ્યો છે. આ કેલૈયા કુંવરને બેહારી દો ને અહીંયા વહી જાય ઘડીએ ઘડીએ સુરતા. રામ કથા છે ને એ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો અને આ રેડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે અને બધાને ખબર છે કે રામચંદ્ર પરમાત્માને માં કઈ કઈ કીધું કે તમને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. એટલે બાપુ રામચંદ્ર પરમાત્મા બોલ્યા જ નથી કે ભરતને ગાદી આપો એનો વાંધો નથી મને, પણ મને મેં અયોધ્યાનો શું ગુનો કર્યો છે, મને વનવાસ આપો છે, રામ નથી બોલ્યા. જો મા બાપ આપણને જે હુકમ કરે ને આપણે કરવું પડે, એમાં સવાલ જવાબ ન કરે ને એનું નામ રઘુકુળ કહેવાય ને એને રામાયણ કહેવાય. અને આ મહાભારતમાં તમે જુઓ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બાજા શું કાઢ્યું. અને આ રામાયણમાં તમે જુઓ તો બધા કે લઈ જાઓ. કોઈ રામાયણની ગાદી, આ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો લ્યો, તો એમાં કાંઈ ઘટ્યું નહીં. રામાયણ મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ નજરની સામેના દાખલા છે. હું એવું નથી કહેતો આ બધું દઈ દો એમ, પણ એક આપણા આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કીધું તો આપણે શું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો. માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. આમાં તારા કરતા એ કઈ સારો હોય તો રોટલો આપે ને આ, પણ આ થઈ જ નથી શકતું. અને આપણા ગઢાએ બાપુ છે ને એ વાવ્યું હતું ને એ જ અત્યારે ઉગ્યું છે. ભૂખ્યા રહીને બાપુ માગણને આપ્યું છે ને એ અત્યારે આ હિલોળા કરી છે આપણે. એમાં તમારા માલધારી સમાજ, હું તો ગમે ત્યાં જઉં ને બાપુ માલધારી સમાજ, અરબારી, ભરવાડ આ બધા છે. તમે જુઓ તો વાહનમાં બેહે નહીં, વાહનમાં એટલો ભોળો સમાજ. એ કે આમાં બેહાય, આ તો ચાઈ ભટકાડીને મારી નાખે. ઈવડાઈ એમ કે છે કે મારે 50 ડમ્પર છે ને 10 જીસીબી છે ને 8 હિટાચી છે. ઈ એમ કે છે અમારા એટલા વાહન છે. હું તમને એક જ વાત કરું કે આટલી બધી ભગવાને ઢગલો ચમ કરી દીધો. દુનિયા આખી મહેનત કરે છે, તમારી પાસે કાંઈ નહોતું, નકરા માલ ઢોર માં રખડતા હતા. આટલું ભગવાને આપ્યું, બીજાને કેમ ન આપ્યું? છે બધાની પાસે છે, પણ તમારી પાસે નહોતું ને આટલું કેવી રીતે આવ્યું? એ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અનાપ. આ બે કામ બાપુ તમારા સમાજે જે કર્યા છે ને એ ખરેખર બાપુ સલામ કરવો પડે. કારણ કે એક રબારીનો દીકરો બાપુ હામો મળે, કોઈ પણ માણસ હામો મળે ને એની 4 નજર ભેળી થાય ને એટલે એટલું તો એ બોલે જ કે રામ રામ બાપા. ઈ રામ કરો. અને એક બાપુ બપોરનું ટાણું હોય ને ગમે એ માણા નીકળ્યો હોય ને બાવડું ઝાલીને બાપુ ઘરે રોટલો ખવડાવો, પછી ઘરમાં ભલે સાસ ને રોટલો હોય, આ રોટલો અને રામ કરો ઉગ્યો છે ને એટલે બાપુ ઢગલો કર્યો છે. એટલે કહું છું કે આપણા ગઈઢાએ ખવડાવ્યું છે ને ઈ અટાણે ઉગ્યું છે. તો હવે અત્યારે બધા તૂટિયા વળવા માંડ્યા. તો એ તો દેતા આવડે ને લઈ લેતા આવડે, એવું ન રાખવું કે આપણી પાસે ખૂટશે નહીં. કરમની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી કે દુનિયા બધી વાતો કરે કરમ આમ કરમ આમ કરમ ના, કોઈને ખબર જ નથી.
કર્મની શું વાત છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. માં ભગવતી સીતાજીને લગ્ન કરીને અયોધ્યાના મહારાણી બન્યા ને, આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ. એ દીકરીનું શું કર્મ છે. દ્રૌપદીના ચીલ ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો. કર્મની બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી વિધાવવું પડે મારા નાથને, એનું શું કર્મ છે. થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે. વિચાર કરજો. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો. એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે ધર્મનો રખેવાળ જેને કહેવાય, આખી દુનિયા કહે છે કે હારા માર્ગે હાલો, ધર્મના માર્ગે હાલો. યુધિષ્ઠિર ધર્મનો બાપુ રખેવાળ, ધર્મને રાખવા વાળો, ધર્મને પકડવા વાળો અને પોતાના હક માટે લડે. એ પોતાના હક માટે લડ્યો ન તો બાપુ આ જેથી શરીર શાંત થયું ને તેથી 5 ફૂટ જગ્યા ન મળી ને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. વિચાર કરજો તો શું કર્મની ગતિ છે. આપણે કેટલાના બૂસ માર્યા છે એ નહીં નડે. અરે કર્મની ગતિ હજી મારા રામ કોઈને ખબર જ નથી. હારું કરે જાઓ નકર ખોવાઈ જાઓ. આ દુનિયા છે ને જીવવા જેવી આવી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અરે મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ. છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું. લો જીવે એવું નથી તોય હારા બધા રોવે છે. અમારી મેં કઈ નથી, અમારી મેં મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે મજાનો સમય આવ્યો છે રામ. મને તેમ કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો તો. હે આપડા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો ભલા મને. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો માણાએ ઓલા જીન્સમાં જોવો માથા વ્યાજ. અરે આ વાતે કે હોય પહેરવાના. હું તો અમુક અમુકને પૂછું આ કેટલાનું લીધું કે 5000 નું. એટલે ફાટલું 5000. આ વાત અમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખ્યો હતો. અમે પહેરતા હતા. અરે શું દેહના પ્રદર્શન મીડિયા કરવા રહ્યા. ચકડું ફેરવી નાખ્યું આખું. અત્યારે તમે જો માણા પેલા છે ને આમ જમણવારો હોય ને તો બાપુ આમ બિહારી અને આમ બાવડા ઝાલી ઝાલીને મોઢામાં બટકા દઈને ખવડાવે. અત્યારે તમે જુઓ જમણવારો હોય તો ભિખારી રખડતા એમ ડીસું ને રખડ, એક પૂરી નાખજો, એક ભજીયું નાખજો. અરે જુઓ તો ખરા આપણે એમ કરું હું તો જો કઈ નાખ્યું યાર. ઊભા રખડતા રખડતા ખાતા હોય. આમ અહીંથી આમ જાય ને એમાં વળી કોઈક ભટકાય તો ડાળ વાળા કપડા કરે. તમે જુઓ તો અરે શું ભલામણા. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. તમને મને બધાને ખબર છે ચોખ્ખું ઘી બજારમાં 2 કિલો નથી ખપતું. ઓલા દારૂ બાવળિયામાં વિચાર તો 2 લીટરના પીપડા ખપી જાય. બોલો બધાને ખબર છે. આ સાચું ચોખ્ખું ઘી નથી ખપતું. દૂધ વાળો દૂધ દેવા જાય ને ઓલા બૈરા ડકડકાવે. પાણી આવે છે ને ઓછું આવે છે ને વહેલો આવજે ને અને પાછું મહિના સુધી ઉતારે. અને ઓલા દારૂ વેસે અહીંયા કોઈ કઈ પૂછતું નથી. દેન થોડુંક દેન. પાણીનું નથી પૂછતું, ઓછું સીમે નથી પૂછતું. રોકડા ધંધો ખોટું છે ને એ હાલે છે. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ખોટાનો આટલો બધો વિસ્તાર થયો અને સાચું કેમ લુપ્ત થતું જાય છે. સત્યના રાહ ઉપર હાલો તો જ તમને મને બાપુ અનુભૂતિ થઈ શકે, નકર ખોટી વાત. આ ભાગવત શબ્દ છે કૃષ્ણ પરમાત્માની જે કઈ લીલા છે એ લીલા આપણા ઘર સુધી જો બાપુ આવે ને તો સમજો ભાગવત બેહાડ્યું થયું. હું તમને એક દાખલો આપું. કૃષ્ણ પરમાત્મા અને સુદામા 2 બાપુ મિત્ર હતા. ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર 2 જણા અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. હવે આ ભગવાનનો ભાઈબંધ હતો. તમે વિચાર કરજો. આપણે રોજ અગરબત્તી કરીએ, ઓલો ભેગો નાનેથી મોટો થયો તો ખાવા ધાન નહોતું લ્યો. જો આ કરમ. સુદામા પોરબંદર ગયા અને કૃષ્ણ દ્વારકા ગયા.
સુદામાના પત્ની સુદામાને કહે છે, કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ નહીં કે 2 મણ દાણા લઈ આવો, ના છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા ના પાડે છે કે મારે ન માગવાનું નિયમ છે, અને 2 મણ દાણા કદાચ આપે તો કે આપણી જિંદગી થોડી ઉતરી જાય. આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. એ હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે. એ કે પણ જાવ ને, આ છોકરા મરી જાય. સુદામા બહુ આજીજી કરીને એટલે સુદામા ગયા, પોરબંદર થી નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉગાડું શરીર, ધોતડી પહેરી છે, પગમાં જોડા નથી, અને ડગુમગુ બાપુ દ્વારકાના પંથે પડ્યો. બાપુ કાગળ ઉપર છે, હાડકા ચોટેલા, ચામડું ચોટેલું ને. ગરીબી તો જેની માથે હોય ને એને ખબર હોય. કોઈ નાનો માણા હોય ને એની આંતળી કોઈ દી બાપુ કકડાવતા નહીં, નકર વિનાશ થઈ જાય. સુદામાની બાપુ ગરીબી એવી ભરડો લઈ ગયેલી, ખાવાની ક્યાં વાત કરો બાપુ. કપડું નહોતું હારું પહેરવા, કપડું નહોતું. અખિલ બ્રહ્માંડના માલિકનો મિત્ર હતો. ડગુમગુ દ્વારકાના દરવાજે આવ્યો ને ભાઈ. એ દરવાજાની અંદર દાખલ થવાની તૈયારી કરી. એ દરવાનું પેલો, એ ક્યાં જાય? એ કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારો મિત્ર છે. ઓલા દરવાન દાંત મીડા કાઢવા. એ કે તારે પહેરવા કપડા નથી, અમારી હોનાની દ્વારકાનો રાજા, તું એનો ભાઈ બન? એ કે હું અને કૃષ્ણ બે ભેગા ભણતા હતા, મને જવા દો, મારે મળવું છે. એ કે ભાઈ સાનો મનો બારો નીકળ બારો. એ કે અમારી હોનાની દ્વારકાનો રાજા છે. મિત્રનો દુકાળ પડ્યો, તને બનાવ્યો. ધક્કો માર્યો ને સુદામો પડી ગયો, અને પડતા પડતા બોલ્યો, મેં મરને કો નીમ હે, હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને હું કદાચ મરી ગયો હોય ને, કૃષ્ણ અહીંથી નીકળે અને એમ કે કોણ છે, તો એટલું કહેજો કે સુદામો છે, તોય મારી માથે 2 હુંડા પાડશે. જો મિત્ર બાપુ એને કહેવાય. મિત્ર હેડા કીજીએ, ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. ભાઈબંધ એને કહેવાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ઘેરે બૈરું ગળે સોંટે, શું કરવાનું, જીવવું કેમ? અડધું અંગ તો બાપુ એને કે, હું તો બેનું આટલી બધી સંખ્યામાં બેઠીને બેનું હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા આપું બેનુંના. અને બેનુંને હું મારી ભલામણે છે, જોકે મારી ભાષા થોડી કડવી તો છે જ, પણ તમે મને સીતારામ ન કરો તો આપણને કઈ ફેર પડતો નથી. દર્દ તો કડવું પાય ને તો જ મટે, ગોળ ખવડાય એ દર્દ ન મટે. એટલે મારી વાત કડવી લાગશે, પણ બાપુ છે ને, મારી ભલામણ એક છે, ફેશનનું માપ રાખજો. ફેશન આ દેહના પ્રદર્શન ન હોય. માવડીઓ કોઈ કાંઈ સાબિત કરવાની જરૂર નથી. તમે શક્તિ છો એટલું લખી રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને? રામાયણનો દાખલો છે ને બાપુ. રામાયણ એક સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ કહો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ આજની દીકરીઓ માટે બાપુ એને કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, મા હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. અમે તો ગામો ગામ જાય, અમને ન ખબર હોય રાવણ છે કે નથી. આ તમે ધારો છો એટલી બાપુ દુનિયા હારી નથી. એક લખવું હોય તો લખી લેજો. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ ન પૂગી ગયો, અખિલ બ્રહ્માંડના માલિક, તમે વિચાર કરજો. અયોધ્યાની નગરી અને હરિશ્ચંદ્ર રાજા એક ધર્મને ખાતર બાપુ અયોધ્યાની મહારાણીની બજાર વચ્ચે હરરાજી કરી નાખી. લેવી છે કોઈને ભાઈ? વિચાર કરજો, આ વાત કેવડી લાગે તમને? અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. લેવી છે કોઈને બાઈ? લેવી છે કોઈને બાઈ? તમે વિચાર કરો, હરિશ્ચંદ્રનો ગુનો શું હતો? સત્યના માર્ગ ઉપર હાલવું, સાચું કરવું, સાચું બોલવું, ઈ જેનો ગુનો ને. હરિશ્ચંદ્ર કે વેચાઈ જવું છે, પણ બાકી આપણું જે સત્યનો રસ્તો છે એ છોડવાનો નથી, નથી ને નથી. એમ નામ દુનિયા યાદ ન કરે. વેચાણા તો ઠીક, પણ હારો ગરાગ ન જડ્યો. વિચાર તો કરો, સતયુગ હતો બધાય કે છે, ક્યાં વેચાણા? હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા
અને રોહિતને એરું કઈડ્યો, સાપ કઈડ્યો. તારામતીને કોકે કીધું તારા દીકરાને એરું કઈડ્યો અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ તોડતી તોડતી ગઈ. અયોધ્યાનો કુંવર હતો, ઉઢાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપજીની માથે પડી હોય ને ઈને ખબર હોય, તમને ને મને હજી ખબર જ નથી બાપના રૂપિયાની પથારીઓમાં. અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી છે. આપણે તો અત્યારે માર્યા વગર રોવે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો. કેવા કેવા ઇતિહાસ તમારી મારી સામે પડ્યા છે ભલા માણા. ઈ જનેતાએ બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને હરિશ્ચંદ્ર રાજા આમ ખડગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાવ. બાપુ કેવું ચિત્ર હશે. ઈ કે સ્વામીનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી, રામ આમ તમે જોવો તો ડાકણ્યું રાહડા લે શમશાન ભૂમિ, અને પોતાનો દીકરો ગુજરી ગયો, પતિ પત્ની બે બાપુ અહીંયા ઉભા છે. ચિત્ર કેવું છે, ધરતી ફાટી જાય ધરતી. મારા રામ ઈ કે મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું મને દ્યો તો જવા દઉં, નકર નહીં જવા દઉં. હરિશ્ચંદ્ર રાજા પોતાના દીકરાના મળદાને રોકીને ઉભા છે. હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? જો આનું નામ નિષ્ઠા કહેવાય, આનું નામ નોકરી કહેવાય. આ તો આપણા ભરોએ મૂક્યું હોય તો તમે જુઓ તો બારોબાર માલ ભરાવા માંડે, પછી દાણા જોર આવે, પતે કોઈ દી. એ અડધી હાડી બાપુ ઓઢાડી હતી ને એમાંથી અડધી ફાડીને હરિશ્ચંદ્ર રાજાને આપે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવા, એની માથે દીકરાનું શબ મૂક્યું અને અગ્નિ ચાંપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરકી જાય ને તો ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ દુનિયામાં હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેં ખાંગા કરી દેજો, ઓલું મળદું હરકી ન જાય, નકર બધાય જાયશો હડલાટી બોલાવી હેઠા. અને બારે મેં ખાંગા થઈ ગયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. અને તેથી તારામતી બાપુ દીકરી આગળ થઈ હતી કે તમે ગભરાવમાં, આ તો આપણી કસોટી છે, શું કામ મૂંઝાવશો? તેથી પુરુષ થાકી ગયો અને દીકરીએ તેથી લગામ હાથમાં લીધી હતી. અને પછી કે છે તમારી પાસે તલવાર તો છે જ? તો કે હા. તો કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો? એ કે હા. કે હવે મારું માથું કાપી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો. તારામતી કે છે. અને આમ જ્યાં ખડક ઉપાડ્યું ને તારામતી માથે, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડી લેવું પડ્યું. બસ કરો હરિશ્ચંદ્ર, બસ કરો. એમ નામ દુનિયા યાદ ન કરે. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાની વાત કરો, સગાળસાની વાત કરો, જલારામની વાત કરો, સવારામ બાપાની વાત કરો, દેવીદાસ બાપુની વાત કરો. એક એક ઇતિહાસમાં બાપુ એક એક ભગવતીના હાથ છે. માલિક સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓ માલિક ભોગ આપ્યો છે, એટલે દુનિયા યાદ કરે છે. અમે આ દુનિયામાં બાપુ બધાને મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને પછી ઇન પા આવ્યા હોય અને એમ કહું હાલો હાલો ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે જનપા જવું. અરે એને બૈરું નો કહેવાય રામ. આપણે ઘરે ન હોય ને બાપુ નામ લઈને જાય ને જે બે મહેમાનને હાચવી લે ને બાપુ, એનું નામ બૈરું કહેવાય ને એનું અડધું અંગ કહેવાય.